આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી સમયે ગુનાખોરી તથા અસામરિક પ્રવૃત્તિઓ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈને સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ કાપોદ્રા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં વિવિધ ગુનામાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કર્યું હતું, જેમાં 131 આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર 1 તથા ઝોન 1 સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી, શરીર સંબંધી, પોસ્ટના HS, MCR કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે।